પીએમ મોદીના બાળપણના મિત્ર દશરથભાઈ પટેલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। પીએમ મોદી અને અક્ષય કુમાર સાથે થયેલી વાતચીત દરમિયાનમાં પીએમ મોદીએ તેમના બાળપણના મિત્ર દશરથભાઈને યાદ કર્યા, જે બદલ દશરથભાઈ પીએમ મોદીનો આભાર માન્યો। આ સાથે જ અન્ય કેટલીક યાદો પણ સંદેશ ન્યૂઝ સાથે શેર કરી। નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર ગણાતા દશરથભાઈ આપણી સાથે છે કે જેમની સાથે તેઓ બાળપણની અંદર પિક્ચર પણ જોતા હતા। એમના ફાધરની જે સિંગ ચણાની લારી ઉપર બેસીને પિક્ચર જોવા જતા હતા। ખાસ દશરથભાઈ આપણી પાસેથી એ જાણવા માગીશ કે એ સમયે જે છે ત્યારે નરેન્દ્ર મોદીએ યાદ અને સંસ્મરણો જે યાદ કર્યા છે, શું કહેશો? બસ નરેન્દ્રભાઈ અમને યાદ રાખ્યા છે ને એટલે ખૂબ ખૂબ આનંદની લાગણી થાય છે। અમે બહુ ખૂબ વખત સાથે રહ્યા છે અને નરેન્દ્રભાઈ જે યાદ કરે છે એ એમની પોતાની પણ ગૌરવ છે અને અમને પણ ગૌરવ થાય છે। એટલે એ વખત પિક્ચર જોવા જતા હતા, એ વખતે અમે સ્કૂલની અંદર સાથે ભણતા, કોલેજમાં સાથે ભણતા હતા, પણ બાપુજીની દુકાન હતી જોડે, એટલે આવતા એટલે અમે સાથે સાથે જોવા જતા મિત્ર તરીકે। અને વિદ્યાર્થી પરિષદની પણ એક વખત સ્થાપના કરેલી, એટલે અમે બધા સાથે એક આ રાષ્ટ્ર કાર્યમાં 1966-67થી જ જોડાયેલા હતા। ખાસ એમને જે કેરી ખાવાની પણ વાત કરી છે, સાથે મિત્રો સાથે જઈ અને ખેતરમાંથી કેરી ખાતા હતા અને ઊંધિયું બનાવીને પણ ખાતા હતા, એ બાબતે આપ શું કહેશો? નરેન્દ્રભાઈ પણ ઊંધિયું બનાવવાના બહુ સારા કારીગર હતા। અમે પણ બધા નાનપણથી જ મિત્રો બધા રસોઈની અંદર પણ સારી રીતે સારી રસોઈ બનાવી શકતા હતા અને સાથે રહી અને એક એવો આનંદ આવતો હતો કે જે વખત અમે ભલે કોમન ક્લાસના, એમને નહીં કીધું સીએમ એટલે કોમન મેન, એમ અમે સામાન્ય પરિવારમાંથી આવતા હતા, પણ અમારું મન બહુ અમીર હતું અને બહુ ઉમદા અત્યારે વિચાર કરીએ છીએ। બાળપણની વાત કરીએ, સ્કૂલની વાત કરીએ તો એ વખતે એમનું સ્કૂલમાં અને મિત્રોમાં કેવું વર્ચસ્વ અને લીડરશિપ? નરેન્દ્રભાઈ સ્કૂલ દરમિયાન અને કોલેજ દરમિયાન અમારા હીરો હતા। અમે કોલેજની અંદર જે નાટક કર્યું, પગરખાનો પાડ્યો, એ પાળિયાની અંદર એ હીરો હતા। અને એ વખત જે બનેલા રાજા અને એની વખતે અમે બધા પણ મિત્રો સાથે રહી અને એમને એ નાટક એમએન કોલેજની અંદર ભજવ્યું હતું અને વારંવાર લોકોએ તાલીઓના ગડગડાટથી વધાવ્યું અને વન્સ મોર કરીને એમને બધાને બિરદાવ્યા હતા। તો નરેન્દ્રભાઈ શરૂઆતથી જ હીરો તરીકે બહુ આગળ હતા અને લીડર તરીકે આગળ રહી અને માર્ગદર્શન આપતા હતા। મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ, મહેસાણા।